યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને મજામાં જ છો. જો આજ અમે છે ને ભાઈ તમને હું આગળનું બતાવું. અમે છે ને ભાઈ એક ઈંટનો ફેરો લઈને ભરીને જવાના છીએ અને એ ચડાવવાનો છે આ ડુંગરાની ઉપર. તમને એનું લોકેશન બતાવું. શું નામ છે એનું? શ્રીનાથિલ. હા, શ્રીનાથિલ આ ડુંગરાની ઉપર છે. જો આ પંખા ફરે ને દેખાય ભાડ્યું, ત્યાં જવાનું છે. અને જો આ ટ્રેક્ટર ભરેલું છે ઈંટનું આખું, જોઈ લો. 2000 ઈંટ ભરેલી છે. એ આજે એની માથે લઈને જવાનું છે ને કઈ રીતે ચડવી એ તમે જોઈ લો. આગળનો સીન તમે જોતા રહેજો. આગળ વિડીયો તમને આગળનું લોકેશન બતાવું કઈ રીતે અમારે ચડવાનું છે. તો બાય બાય યુટ્યુબ ફેમિલી. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં મજામાં છે. કારણ કે અમે જે તમને હમણાં બતાવ્યું મેં કે આગળ આપણે નાથિલમાં ઉપર ડુંગરની ઉપર ટ્રેક્ટર લઈને ચડવાનું છે અને હું જાઉં છું હાલીને. તો જોવા એ ટ્રેક્ટર તમને બતાવું પાછળ આવે છે. જો આ ટ્રેક્ટર આવે છે 2000 ઈંટ ભરીને. હવે આ કઈ રીતે ચડવાનું છે અને કઈ રીતે ટ્રેક્ટર લઈને ઉપર જવું, મહા મુસીબતનો ખેલ છે હો વાલા. જો આ 2000 ઈંટ ભરી અને હું એની પાછળ હાલું છું. તમને બતાવું છું હવે કઈ રીતનો ઢાળ આવે અને કઈ રીતે ઉપર ચડવાનું. જો અમારા ભાઈને ટ્રેક્ટરના બોનટ ઉપર બેસવાનો વારો આવ્યો. જો જોઈ લ્યો, જોઈ લ્યો. જો ભાઈ અમારે બેસી ગયો છે. જો અને આથી નામ જવાનું છે ઓલા પણ. જો તે સામે આ કટ દેખાય ને તમને, ત્યાંથી ત્યાં પંખો ફરે ત્યાં જવાનું. જો મિત્રો હજી અડધે જ પહોંચ્યા છે. અડધે નથી પહોંચ્યા. આમ તો હજી ભાગનું ખાલી ચડાવ્યું છે. અને જો આઈથી રસ્તો છે એનો. જોઈ લો આ રસ્તો. આ જોઈ લો અમારા ડ્રાઈવરની હાલત. ફીણ નીકળી જવાના છે ઉપર ચડાવવા વાળા. જો ભાઈ હા ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે 2000 ઈંટ ભરી. હા ભાઈ પેટ હાથું બધું કરવું પડે, નકર આયા રિક્સ લેવું. જો આ રસ્તો છે અને અહીંથી તો ઉપર ચડવાનું રિક્સ લેવું એના કરતાં ઘરે બેસવું સારું એવું છે. પણ શું કરવું વાલા, પેટ હાથું માણા કહેતા નથી કે કોકની ઓલી હાથી પણ રહેવું પડે એની જેવું છે. જો આ રસ્તો જોઈ લો. આ ટ્રેક્ટર લોકેશન લીધું મેં. જો ભાઈ ઠેઠ આયા જવાનું છે આ પંખાની નજીક. ઉપર કોઈ નહીં જવાય.
આમ જવાનું છે હવે. ઉપરનું ગાર્ડન છે આ ડુંગર ઉપરનું. હજી મારે આયા થવાનું છે તો આ રસ્તો. ₹1000 જમવાનો આવે, એક સાના ₹150 એવી હોટલ છે અહીંયા. અને અહીંયા જે એક વાર માણસ આવી ગયો ને બીજી વાર આવે અહીંયા. મજા જ એવી આવે કુદરતી આમ જમવાની ખાવા પીવાની બધી. જોવા મરવા આણીએ લાવવાનું છે. હોટલ રહી જોવા પવન સરકીની નજીકમાં છે મારા વાલા. હાવ ખાલી 50 મીટરની દૂરીમાં છે. કેમ ભાઈ ટ્રેક્ટરને ફીણ નીકળી ગયા? હા એવો જોજો હો ભાઈ, ટ્રેક્ટર સડે છે મારા ભાઈ. હજી એક છેલ્લું સાસ બાકી છે. ખરાખરીનો ખેલ આ છેલ્લું સાંસ છે કરી લઈ લેવાનું છે મારા વાલા. જો અહીંથી સડાવવાનું છે ટ્રેક્ટર. એ જો આયા જો ઓલા ભાઈ ઊભા ને ત્યાં. ફેમિલી કેમ છે? યુટ્યુબ ફેમિલી મજામાં ભાઈ? મજામાં જશો કારણ કે ત્યાં આવી ગયા છે ઉપર. અહીંયા એક હોટલ છે અને પાવન સરકી છે ફેરો ખાલી કરાવી ગયા છે. દિવસમાં ટ્રેક્ટર જાય છે ને બોલાવી કરવાનું છે. ભલે અમારા બ્લોગ તમને મજા આવે જોવાની તો જોતા રહીજો અને અમારી ચેનલમાં બન્યા રહીજો. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા વાળા. આગળનું લોકેશન થોડું તમને બતાવું છું. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો વાળા. તો જો એક તમને વસ્તુ બતાવું છું કે આજે મેં તમને કીધું કે ઉપર ફેરો ખાલી કરો આવીને આ એક વસ્તુ એવી છે કે 1.5 કરોડની વસ્તુ છે. જો આ જે લોકેશનમાં બતાવે આ 1.5 કરોડે તૈયાર થયેલું છે. જુઓ નિરખીને જોઈ લો હું છે એની માઇલ પર તો હું નથી જોવા ગયો. આજે જો આ લોકો રજા આપે તો તમને હું માઇલ પરનું લોકેશન બતાવીશ. નકર તમને ખાલી બહારનું લોકેશન બતાવું છું કે આટલું 1.5 કરોડનું છે એમ. મેં તો ઉપર ચડાવવાનું હોય છે. હાલો ભાઈ કેમ છો મિત્રો? યુટ્યુબ ફેમિલી જય માતાજી, જય રામાપીર. તો મિત્રો વાત તમને છેલ્લા એન્ડમાં બતાવું છું કે અમે ફેરો ખાલી કરીને નીકળી ગયા છે અને હવે અહીંથી અમારે નીચે ઉતરવાનું છે. સીધું મહાનાથ મંદિર, મહાદેવના મંદિર પાસે નીકળવાનું છે. ત્યાંથી સીધું નાના ખોખરા અને મોટા ખોખરા સીધા ભઠ્ઠા ભેગા બીજો ફેરો ભરવાનો છે ભાઈ. જય માતાજી, જય રામાપીર યુટ્યુબ ફેમિલી. તો અમારી ચેનલમાં બન્યા રહીજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા વાળા. અને વિડીયો તમને ગમે તો આગળ શેર કરજો, સપોર્ટ કરજો. અમે સૌ નાના માણસો. તો જય માતાજી, જય માતાજી, જય માતાજી.